નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું આજની વિડીયોમાં. મિત્રો, તિજોરીમાં રાખો આ 9 ગુપ્ત વસ્તુઓ, તમારું ભાગ્ય ચસકી જશે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી પાસે પૈસા તો આવે છે પરંતુ ટકતા નથી? તમે મહેનત તો કરો છો, પૂજા પાઠ પણ કરો છો, પરંતુ તેમ છતાં ઘરમાં આર્થિક તંગી રહે છે. એવું બની શકે કે તમારા ઘરની તિજોરી કે લોકરમાં કેટલીક એવી શક્તિઓ સક્રિય હોય જેનું સંતુલન યોગ્ય ન હોય. હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રમાં તિજોરી ફક્ત એક ભૌતિક વસ્તુ નથી, પરંતુ તેને માં લક્ષ્મીનું આસન માનવામાં આવે છે. આ એ જ સ્થાન છે જ્યાં ધનનો વાસ હોય છે. જ્યારે તિજોરીને યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવે અને તેમાં કેટલીક વિશેષ સાત્વિક અને ઉર્જાવાન વસ્તુઓ રાખવામાં આવે તો ત્યાં ધનની વર્ષા આપોઆપ શરૂ થઈ જાય છે. તો શું તમે તે ગુપ્ત જ્ઞાન જાણવા માટે તૈયાર છો જે તમારી તિજોરીને માં લક્ષ્મીનું કાયમી નિવાસસ્થાન બનાવી શકે? પરંતુ તે પહેલાં, જો તમે સાચા મનથી માં લક્ષ્મીના ભક્ત છો અને ઈચ્છો છો કે તેમનો આશીર્વાદ તમારા ઘરમાં હંમેશા રહે, તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અહીં અમે તમારા માટે આધ્યાત્મિક, રહસ્યમય અને લાભદાયી ઉપાયો લાવીએ છીએ જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. તો ચાલો શરૂ કરીએ તે 9 ગુપ્ત વસ્તુઓ જેને તિજોરીમાં રાખવાથી દર મહિને પૈસાની વર્ષા થઈ શકે છે. નંબર 1, ચાંદીનો નાનો સિક્કો. ચાંદીને ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે અને તે શીતળતા, સ્થિરતા અને શુદ્ધતાની ઉર્જા આપે છે. જો તમે તિજોરીમાં એક શુદ્ધ ચાંદીનો સિક્કો રાખો છો તો તે માં લક્ષ્મીને સ્થાયિત્વ આપે છે. આ સિક્કાને લાલ કે પીળા કપડામાં બાંધીને રાખો અને સાથે ઓમ શ્રી શ્રીય નમઃ મંત્રનો 11 વખત જાપ કરો. આ કોઈ સામાન્ય સિક્કો નથી, આ તે ઉર્જાનું બીજ બની જાય છે જે ધનને આકર્ષીને તમારા જીવનમાં સ્થાયી કરે છે. નંબર 2, કમળગટ્ટા. કમળગટ્ટા એટલે કમળના બીજ, જે તંત્રશાસ્ત્રમાં માં લક્ષ્મીને પ્રસન્ન કરવાનું સૌથી શક્તિશાળી માધ્યમ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં કમળગટ્ટા હોય છે ત્યાં ધનની ગતિ ઝડપી થઈ જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારી તિજોરી હંમેશા ભરેલી રહે અને તેમાં સતત વૃદ્ધિ થાય, તો 21 કમળગટ્ટાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. દર શુક્રવારે દીપ પ્રગટાવીને તેના પર હળવું ગુલાબનું અત્તર છાંટો. આ ક્રિયા તિજોરીમાં સુગંધ અને ઉર્જા બંનેનું સંચાર કરે છે. નંબર 3, હળદરની ગાંઠ. હળદર ફક્ત મસાલો નથી, પરંતુ ધનની દેવી માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેની પીળી આભા સૂર્ય અને સોનાની ઉર્જાનું પ્રતીક છે. તિજોરીમાં હળદરની 3 ગાંઠો પીળા કપડામાં બાંધીને રાખવાથી ન માત્ર ધનમાં વૃદ્ધિ થાય છે, પરંતુ દરેક પ્રકારની નકારાત્મક શક્તિ પણ દૂર રહે છે. દર ગુરુવારે હળદર પર થોડું કેસર મૂકીને પ્રણામ કરો અને કહો, શ્રી લક્ષ્મી નારાયણ નમો નમઃ. આ નાનકડા ઉપાયથી તમે ઘરમાં ચમત્કારિક ફેરફાર અનુભવશો. નંબર 4, ગંગાજળથી ભરેલું તાંબાનું પાત્ર. ગંગાજળને આપણા શાસ્ત્રોમાં સૌથી પવિત્ર જળ માનવામાં આવે છે. જ્યારે તમે તિજોરીમાં ગંગાજળ રાખો છો તો ત્યાં ફક્ત પાણી નથી, પરંતુ દેવત્વ, પવિત્રતા અને સકારાત્મક કંપનોનો પ્રવેશ થાય છે. એક નાનું તાંબાનું પાત્ર લો, તેમાં ગંગાજળ ભરો અને તેને તિજોરીના ખૂણામાં રાખો. દર પૂર્ણિમાએ તે જળ બદલો અને નવું ભરો. આ ઉપાય ધનને શુદ્ધ અને સ્થિર બનાવે છે, નકારાત્મક ઉર્જાને તિજોરીથી દૂર કરે છે અને તમને માનસિક તેમજ આર્થિક શાંતિ પ્રદાન કરે છે. નંબર 5, શ્રીયંત્ર. શ્રીયંત્રને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કોઈ સામાન્ય પ્રતીક નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડની ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરનારું યંત્ર છે. જો તેને યોગ્ય રીતે તિજોરીમાં સ્થાપિત કરવામાં આવે તો તે તિજોરીને સિદ્ધ કરી દે છે. શુક્રવારે તેને દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળથી પંચામૃત સ્નાન કરાવીને લાલ કપડામાં બેસાડો. પછી 108 વખત શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો. આ યંત્ર તમારી તિજોરીને ધનનું ચુંબક બનાવી શકે છે. નંબર 6, 11 કોડી. કોડીઓ સમુદ્રની ઊંડાઈઓમાંથી આવે છે અને તેમાં સમુદ્રની સંપન્નતાની શક્તિ હોય છે. તેને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને ખાસ કરીને દિવાળી, ધનતેરસ અને શુક્રવારે પૂજામાં તેનો ઉપયોગ થાય છે. તિજોરીમાં 11 સફેદ કોડીઓને લાલ કપડામાં બાંધીને રાખો અને દર શુક્રવારે તેના પર થોડું કેસર અને ચોખા અર્પણ કરો.
આ ન માત્ર તિજોરીનું રક્ષણ કરે છે પરંતુ અચાનક ખર્ચને પણ રોકે છે અને અણધારી આવકના દ્વાર પણ ખોલે છે. નંબર 7. તિજોરીને સમયાંતરે ધૂપ બતાવો. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં ધન હોય છે ત્યાં અનેક પ્રકારની ઊર્જાઓ પણ આકર્ષાય છે અને આ ઊર્જાઓ ફક્ત સકારાત્મક જ નથી હોતી પરંતુ ક્યારેક નકારાત્મક પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તિજોરી ફક્ત સોનું, ચાંદી કે નોટો રાખવાનું સ્થાન નથી પરંતુ તે એક ઊર્જાયુક્ત સ્થળ બની જાય છે જ્યાં માં લક્ષ્મીનો વાસ હોવો જોઈએ, નહીં કે કોઈ દરિદ્રતાની છાયા. શું તમે ક્યારે અનુભવ્યું છે કે તમારી આવક તો થાય છે પરંતુ પૈસા જાણે અટવાઈ જાય છે? ખર્ચ અચાનક વધી જાય છે, બચત રોકાઈ જાય છે કે પછી કોઈ અણધારી અડચણ આવી જાય છે? આ બધા સંકેત છે કે તમારી તિજોરીની ઊર્જા મંદ પડી રહી છે અને તેને શુદ્ધિકરણની જરૂર છે. આનો સૌથી સરળ, અસરકારક અને પરંપરાગત ઉપાય છે ધૂપ આપવો. ધૂપ ફક્ત ધાર્મિક ક્રિયા નથી પરંતુ એક ઊર્જાત્મક વિજ્ઞાન છે. જ્યારે તમે કપૂર, લવિંગ અને દેશી ગાયના ઘીનું મિશ્રણ કરીને એક દીપ કે ધૂપ તૈયાર કરો અને તેને તિજોરીની સામે પ્રગટાવો તો કે ફક્ત વાતાવરણને જ નહીં પરંતુ આખા ધન કેન્દ્રને શુદ્ધ કરે છે. કપૂરની તીવ્ર સુગંધ નકારાત્મક ઉર્જાને બાળીને નાશ કરે છે. લવિંગ તંત્ર શક્તિને જાગૃત કરે છે અને ઘી તેમાં દિવ્યતા અને સ્થાયિત્વ લાવે છે. દર શુક્રવારે કે અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કરીને શાંત મનથી આ પ્રક્રિયા કરો. તિજોરી ખોલો, માં લક્ષ્મીનું સ્મરણ કરો અને તે ધૂપને તિજોરીના ચારે ખૂણામાં ફેરવો. આ એક આવાહન છે, એક દિવ્ય નિમંત્રણ કે હે માં લક્ષ્મી, તમે અહીં વાસ કરો અને દરિદ્રતા અહીંથી વિદાય લે. જો તમે ઈચ્છો તો સાથે ઓમ હ્રીમ શ્રીમ લક્ષ્મી નમઃ મંત્રનો 21 વખત જાપ કરી શકો છો. આ મંત્ર ધૂપને મંત્રિત કરે છે અને ઘરની ધન ઉર્જાને 100 ગણી વધારે છે. નંબર 8. સુપારી. પૂજાની સુપારી પૂર્ણ અને અખંડ હોય છે. આથી તેને પૂજા સમયે ગૌરી ગણેશનું સ્વરૂપ માનીને તેના પર જનોઈ ચઢાવો. પછી તે પૂજાની સુપારીને તિજોરીમાં રાખો, કારણ કે જ્યાં ગણેશજી એટલે કે બુદ્ધિના સ્વામીનો વાસ હોય છે ત્યાં માં લક્ષ્મીનો પણ વાસ હોય છે. આથી ઘરમાં માં લક્ષ્મી કાયમી રૂપે નિવાસ કરે છે. એક ઉપાય એ પણ છે કે લક્ષ્મી પૂજનમાં સુપારી રાખો. સુપારી પર લાલ દોરો લપેટીને અક્ષત, કુમકુમ, પુષ્પ વગેરે પૂજન સામગ્રીથી પૂજા કરો અને પૂજા બાદ આ સુપારીને તિજોરીમાં રાખો. નંબર 9. ઉત્તર દિશા તરફ તિજોરી. જ્યારે તિજોરી ઉત્તર દિશા તરફ હોય છે તો એવું કહેવાય છે કે તે સકારાત્મક ઉર્જાને આકર્ષે છે, જેથી ધનમાં વૃદ્ધિ થાય છે. તિજોરીની અંદર તમે તાજી કરન્સી નોટ રાખી શકો છો, જે સતત પ્રવાહ અને પ્રચુરતાનું પ્રતીક છે. ભગવાન કુબેર કે દેવી લક્ષ્મીની નાની મૂર્તિ કે ચિત્ર રાખવાથી તમારા નાણાકીય પ્રયાસોમાં દૈવી આશીર્વાદ મળી શકે છે. યાદ રાખો, ધન ત્યારે જ ફળે ફૂલે છે જ્યારે તેનું આસન શુદ્ધ હોય અને ઊર્જાથી ભરપૂર હોય. તિજોરીને ધૂપ આપવો એ ખરેખર લક્ષ્મીજીને રોજ અર્ઘ્ય આપવા જેવું છે અને જ્યાં લક્ષ્મીજીને સાચી શ્રદ્ધાથી અર્ઘ્ય મળે છે ત્યાં ક્યારેય ધનની કમી થતી નથી. મિત્રો, અંતમાં હવે સવાલ એ છે કે શું તમે પણ ઈચ્છો છો કે તમારી તિજોરી ફક્ત ધાતુનું ડબ્બું ન રહે પરંતુ એક સિદ્ધ પીઠ બની જાય? તો આજે જ આ 9 ગુપ્ત વસ્તુઓમાંથી જે શક્ય હોય તેને તમારી તિજોરીમાં રાખો. પરંતુ યાદ રાખો, ફક્ત વસ્તુ જ નહીં, તેની ભાવના અને શ્રદ્ધા જ તેને સિદ્ધ બનાવે છે. તો મિત્રો, આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે. તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવી વિડીયોમાં.